મારી કુળદેવી ની મેર છે મારે લીલા લેર છે ખેતર તો ભલે કરવાનું રહ્યું પણ આપણે કટર મરાવ છે બોલું પેલું સારું પતરી જાય સારું અને પેલો આ ફાટેલી નોટ આપણા ખેતરમાં શું કરે છે એ ફાટેલી નોટ શું આમાં ખેતરમાં શું કોઈ ઊંડા કો ખાડા ખોજા છે લા ખેતરના બે માલિક આવ્યા છે મને કોઈ ના કે તો સારી વાત છે બે માલિક આવી રહ્યા છે આપણે ફાટેલી નોટથી પેલા ટીપનું પૂછો પાણી આવે છે કે નહીં આવતું ફાટેલી નોટ પાણી આલે છે કે નહીં આલે ના પાણી અમે કેમ નહીં આલતા ખબર છે કે લેરમાં પાણી ઘણું છે અમે આલે નહીં તો પછી અમારે જીવ ભાગતો લેવો પડે કે ના લેવો પડે તો તારી વહરાત આવે છે તમારે હવે મગફળી વાવી હોય તો ઊંચી જાય તો ઊંચી તો તારા વહરાત ના આવતો હવે અંબાલાલ આગાહી કાલની આલી કે વરસાદ આવતો નહીં અંબાલાલ તમને માર કન આવતું તો હું તમને યાર મથી લઈ આલી પણ લઈ આલી અને તમને વાત કહું ફાટેલી નોટ તમારું નામ ફાટેલી નોટ પાડ્યું છે ને બોલો સાચી ખબર હા ગોમના જ તો અમારું નામ કોની પાડ્યું છે ખબર તમારે બોલો તમને હજી નહીં ખબર હોય મારનો એ પેલા અમે બધા ભણવા તો કે જ્યાં દોસ્તારું નામ પાડે એટલે અમે કોઈ કર ના આપણું નામ પાડી કે એટલે બધાને એમ શું કરવું એટલે કે આજથી તારું નામ ફાટેલી નોટ અરે તમારે અમે તમને પાણી આવે ખરા પણ અરે શું ખબર છે કે પેલા જે લેરે જે પાણી આવે છે કે એટલે અરે ટાળીઓ ઉભરાવ મારશે બસ કહેતા ને કે ઉભરાવ મારે ને આવો ટાળીઓ મને આવ્યો આટલેથી તમારે તોડવું પડશે ને દાબીને પેલું બધવું પડશે અને આગળ પેલું આપણું નહીં કે આપણે આગળથી ઈરી આપણે નહીં પેલું કરવાનું એટલે હીરાય પેલા દિલીપ ભાઈની નહીં રહ્યા હીરાય પેલું કરશે હીરાય ખોરશી રહ્યા અને હાલ આપણે પાણી છે કે એ હાલ ના ખોરવાનું અને પેલા ઉકા ભાઈના ક્ષેત્રમાં હવે પેલો તો છે ને સડવાનું હીરું પેલા ખૂણા જોઈ પેલા ખૂણા તોડશે પર હવે પેલા ઢાળીઓ ખોળો પડી પણ ટીમ કાકા ખબર પડી તો દિલીપ કાકા એનો ઉકા કાકા આવીએ તો પછી આપણું શું હાલ થાય એટલે તો મારાની પકડી દીધી નહીં દિલીપભાઈ ખબર પડી જાય તો આપણો હાલ શું થાય તો આપણે એમ કહી દેવાનું કે તો ધારીઓ અમારો ભરા મારે છે એટલે તૂટી જાય એમાં અમે કોઈ ના કરે આ તો ખબર અમે તમને પાણી હાલવાનું કહેતા હતા હવે એટલે ખબર છે આ ખૂણા હારી કબૂ તમારે કાલે હોરવી પડશે હું કાલે હોશી હાલવા આવ્યું અને તમે હારી કબૂ આખું જોડું કાપી નાખજો અને આ ક્ષેત્રમાં નાખી હળગાઈ નાખજો તમને ખબર છે હારી આપણી છે અને તમારે આ કાકા ભત્રીજાને શું કરવું પડશે ખબર છે લહેર આવે ને લહેર આપણે ને કે પછી ખબર આપણા પેલા બોરીથી પાણી આવે તમારે એટલેથી તમારે મેં કીધું ને તમારે જો પાણી લાવવાનું છે તો તોડવાનું ખબર કહેતા હતા કે અમારે પાણી લેવાનું છે બીજે હવે મેળો તો હવે તમારે પેલા લહેરમાં પાણી આવશે ને તો અમે તો બનાવે છે એટલે હવે તમારે જે કહેવાનું હોય એ અમને કહી દો તમને ખબર પછી અમે નવરા નહીં તમારે પછી જવાનું છે ઠીક પેલે ખેતર છે કે બીજું ને મગફળી વાવી છે કે એટલે ભૂંડા આવી છે કે એટલે ઓર આખા આવવું પડશે કે તો ખોદી નાખી છે ભૂંડા હજી તો દોણામથી ફૂટી છે પણ તો અમારે કેટલી પહાણ પડી